તમારી સાથે ખાસ મુલાકાત લેવાનું કારણ એટલું હતું રાજુભાઈ કે એક તો આપણા અંગત સંબંધ કે વારે વારે હું તમને મળું છું ને મને એવું અપેક્ષા હતી કે ક્યારેક આપણે એકબીજાની મદદ કરી એમ. તો આજે બેન આવ્યા છે મેં વાત કરી કે ટેમ્પલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને એમના એક સર્વેનો રિસર્ચનો ભાગ છે આ. એટલે મેં ધાંગધ્રામાં 2-3 લોકો એવા લોકોને મળ્યા કે જે ખરેખર પોતે વિકલાંગ, તો હું એમને નથી કહેતી, વિકલાંગ તો હાથ પગવાળા હોય છે, પણ આ તો વિકલાંગ હોવા છતાંય પોતે હેન્ડીકેપ હોવા છતાંય ઘણા બધા કાર્યમાં મશગુલ હોય છે અને સારી રીતે પછી એને ઉપરવાળાની એક બેન કહી કે ભલે તે ગમે તે પણ એ બહુ સરસ રીતે કામ કરે છે ને એવું બધું કરે છે. તો મને એવી ઈચ્છા હતી કે હું તમને મળું, કેમ કે તમે ઘણી બધી સમાજ સેવાના કામ કરો છો અને સાથે સાથે તમારી પાસે માહિતી પણ હોય કે એ લોકોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ, એ વિકલાંગ લોકોને જે વિકલાંગ છે એમ. તો અમે કદાચ એવું એ કામ નથી કરતા, મેં ટ્રેનિંગ જરૂર લીધેલી છે વિકલાંગની 4 દિવસની. પેલી રાજસોભાગ આશ્રમ રહ્યો ને ત્યાં 4 દિવસની મેં ટ્રેનિંગ લીધી હતી, એમાં મને આંખે પાટા બાંધ્યા હતા. એટલે ટ્રેનિંગનો ભાગ એક છે. હા, બ્લિંકિંગ એ કઈ રીતે એનું આખી લાઈફ હોય છે ને શું હોય છે. તો એવું મને ફિલિંગ થાય, પણ એ લોકોને મદદ કરવા માટે મારી પાસે કોઈ સ્કોપ નથી કે હું એ લોકોને હેલ્પ કરું, મદદરૂપ થઉં, કે એની જે જરૂરિયાત હશે એ પૂરી કરું. એટલે મારી એવી ઈચ્છા હતી કે હું તમારી સાથે મળીને મને થોડું જાણવા મળે કે આના શું નિયમો છે, એને જે કંઈ ફોર્મ જોતા હોય આ છે તે છે ક્યાંથી મળે. તો એના પહેલાં તમારી થોડીક માહિતી આપો, તમારું નામ અને કામ, તમે શું કામ કરો છો અને તમારા જે લગ્ન થયા હોય એની જે શરૂઆત થઈ હોય, કઈ રીતે તમે લવ મેરેજ કર્યા છે કે અરેન્જ મેરેજ કર્યા છે, એ થોડાક ટર્ન બાય ટર્ન તમે તમારા નામથી શરૂઆત કરજો. મારું નામ છે રાજેશભાઈ ચમનભાઈ દેબાડા અને હું ઓર્થોપેડિક વિકલાંગ છું. OH કહેવામાં આવે છે મને. અને વિકલાંગતામાં અત્યારે 11% છે, પણ અત્યારે આપણા ગુજરાત સરકારની અંદરમાં 7%ની માન્યતા આપે છે અને બેને પણ અત્યારે ચાલુ જ કરી નાખી છે કામગીરી. અને હું 90% વિકલાંગ છું, મારા મિસિસ 40% વિકલાંગ છે. અને અમારે આ વિકલાંગતામાં અમે કોઈ એવી સંસ્થા સાથે જોઈન્ટ કરીને કામ નહીં, પણ મનથી, હિંમતથી અને સાથ સહકાર આપીને કામ અમે કરીએ છીએ. સ્પીક લાઉડલી. ઓકે. બરાબર. અને મારા તમે શું કીધું? 11% સરકાર 11% અત્યારે છે. 11 જાતની વિકલાંગતા આવે છે કુલ. 11 જાતની. હા, વિકલાંગતા આવે છે. એમાં ઝાઝા ભાગે તમને OH વધારે જોવા મળે છે. OH મતલબ ઓર્થોપેડિક, એટલે હાડકા વિભાગમાં જ્યારે એમાં પેરેલિસ પણ આવી જાય છે. I turn by turn translate. Yeah, about after time interview finish after time. Okay. Okay. અને હું વિકલાંગ હોવાથી હું 2002માં હું વલસાડ ફરવા ગયો હતો અને ત્યાં એક વિકલાંગ બેનને મેં કામ કરતા જોયા અને મને લાગ્યું કે આ વ્યક્તિ બેન વિકલાંગ હોવા છતાં આટલું બધું સરસ કામ કરી શકે છે અને હું પણ વિકલાંગ છું, તો આ બેન સાથે હું કેમ લગ્ન ના કરું. તેથી કરીને મેં મુલાકાત માંગી અને એમાંથી અમારા બેનો પરિચય થયો અને અમે એક મંદિરની અંદર લવ મેરેજ કહેવાય છે, પણ અમે વિધિસર લગ્ન કરી અને હું મારા મિસિસને લાવ્યો અને અહીંયા પછી આવ્યા પછી તેને એનો અભ્યાસક્રમ નહોતો બિલકુલ, જે આપણે ગુજરાતમાં એમ કહેવાય કે અભણ, એ પરિસ્થિતિમાં હતા. પણ મેં સર્વ શિક્ષા અભિયાનમાંથી અભ્યાસ કોર્સ ચાલુ કરે સરકારનો અને એમાંથી એનું થોડું માર્ગદર્શન વધ્યું અને તેને કામ વિશે, વિકલાંગતા વિશે, વિકલાંગતાને બીજા કોઈની હેલ્પ કરવી આ વિશેને નોલેજ આવ્યું. અને અત્યારે પણ મારા જેટલું જે 12 વિકલાંગ વ્યક્તિને ભારે એની હેલ્પ કરે છે અને સાથે સાથે પોતે મહેનત કરે છે અને કોઈ જાતની એવી લાલચ નહીં રાખવાની. તમે એમ કીધું કે તમે ત્યાં ગયા હતા અને તમે એમને જોયા છે કામ કરતા કઈ જગ્યાએ એ તો ગયા હતા? હું બિલીમોરા ફરવા ગયો હતો.
બિલ્લી મોરા વલસાડ એટલે કોઈ તાલુકા કામથી કે આમથી ખાલી એમ જ હતા? નહીં, હું મિત્ર સાથે ફરવા ગયો હતો, અચ્છા, ફરવા માટે. ફરવા માટે જ સ્પેશિયલ ગયો હતો. અને ત્યાં મને ત્યાં શું જોવાલાયક વસ્તુ? મંદિર છે સારું, સોમનાથ મંદિર છે. સોમનાથ મંદિર હું જોવા ગયો હતો. અમે ગયા હતા લગ્નમાં, પણ લગ્નમાં અમે બહાર ફરવા નીકળ્યા હતા, ત્યાં તેને મેં કામ કરતા પહેરી દીધું. અને પછી અમારો પરિચયથી મેરેજ થયા. એટલે એ તમારો પરિચય થયો અને પછી તમારા ઘરના ને બધાને તમે વાત કરી હશે. હા, અને એમના ઘરનાને વાત કરી. હા, એ એના ઘરનાને વાત કરી, મેં મારા ઘરનાને વાત કરી. પણ એવું ફીલ ક્યારેક કુટુંબિકમાં અત્યારે એવું બની હોય છે કે ઘરના પણ ના પાડતા હોય છે. હા. ઘણી વખત મારે જ એવો પ્રશ્ન થયો કે મારા જીજાજી, મારી બેનપણી, એ લોકો કે વિકલાંગ છે અને વધારે તકલીફ છે, ના કરો, ના કંઈ મેં મારા મનપસંદથી જ લગ્ન કર્યા. પછી અમે એક મંદિરમાં સારી એવી જગ્યા પર લગ્ન રાખ્યા. તે પછી મારે 2 બાળક પણ થયા. એક બાળક નોર્મલ છે, એક બાબાને છે મારી વારસાગત લાગી છે, અને 40% એ પણ વિકલાંગ છે બાળક. પણ માઇન્ડ સારું છે એ લોકોનું ભણવામાં. તે તમારા પત્ની રહ્યા કેટલા ટકા ગણે? 40% આપ્યું છે ડૉક્ટર. એક હાથે જ નથી એમ, જે આટલો હાથ આપણે 2 પંજા છે એટલે એક જ પંજો છે. તો કેમ 40%? એટલે પહેલાં તો એ લોકો અમને શું કે આ વિશે અમને ખબર ઓછી પડતી હતી. અમને પોતાને જ ખબર નહોતી પડતી. હા, નહીં, અમને પોતાને નથી ખબર પડતી. પણ અમે તો ત્યારે એવું થયું કે આપણે આવું સર્ટિફિકેટ કરાવીશું તો આપણને ST પાસ મળશે, તો આપણે બહાર મુસાફરી મફત થશે. એના કારણે અમે ડૉક્ટર સર્ટિફિકેટ આપ્યું. અમે ડૉક્ટર સાથે માન્યતા રાખી કે ના બરાબર છે. અને અમે ઉપર એ સર્ટિફિકેટ રજૂ કર્યું સમાજ સુરક્ષામાં, તમને 40%માં ST પાસ ફ્રી મળ્યો. અને પછી એમ થયું કે હવે આપણે કંઈક નવું જાગૃત કરવું પડશે એમ. એટલે એના કારણે અમે લોકોએ પછી અમે માર્ગદર્શન લઈને કોઈ સંસ્થાને, કોઈ સાહેબોને પૂછી અને અમે પણ આવું કામ કરતા થઈ ગયા. અને અમારે 40%માંથી ST પાસ ચાલે છે. તો આપણે એમ થયું કે ભલે અમારે કોઈ જાતનો ભાગ આવો લેવો નથી. ST પાસ માટે કેટલા ટકા? 40% જેવું. 40% OH માટે. અને આ બેરામુંગા માટે? બેરામુંગા માટે 80%. 80%. એટલે એ જ રીતે અમારે આ રીતે ગૌ સંસ્થાને અમે પોતાનું આવું બધું કામ કરી અને તે પછી ભણાયા પછી એને 2 ગોલ્ડ મેડલ મળ્યા. ક્યાં સુધી ભણાઈ? એનું ધોરણ પહેલાંનું છે 4 ધોરણ. 4 ધોરણ એટલે તમે એના ઉપર થોડો ભાર દીધો? ભાર દીધો. આવ્યા પછી ઘરે જાતે ભણીને એને સરસ શિક્ષા અભિયાન કહેવાય. સારું કહેવાય. હા, એટલે જાતે અમે હું એને વાંચતા શીખડાવું, લખાવું, આ તે પ્રેક્ટિકલ. તો ઘરમાં કોઈ વ્યક્તિ અમારે ઓછા હતા તો એ ઘરે આખો દિવસ બોર થઈ જાય, તો ઘરે બેઠા એને એમ થયું કે હું તમે તો નોટબુકમાંથી. પછી અલગ રહેતા હશો ને બધા? નહીં, હું ફેમિલીમાં મારા મમ્મી સાથે છું. અને મારા મમ્મી પણ વિકલાંગ છે. ઘરમાં અમે 4 વ્યક્તિ વિકલાંગ છે. તમારા મમ્મીને શું? હાથની તકલીફ છે, એ OH છે, એક હાથ દુબળો છે. your mummy, his mother and his wife and his son maybe OH, handicap and hand. इसे OH बोलते हैं. So you उनका ये you नहीं say है. visit for you home? ये होते हैं. Visit for you home? હા. Okay. એને અમે તમારા ઘરે જ લઈ આવીશું. અને તમને કહું બેન, તમે મારા ઘરે લાવો એ 4 વાગ્યા પછી હોય છે. હા, કઈ વાંધો નહીં. 4 થી 6 માં ઘરે હોય. આપણે સાંજે 6 વાગ્યા પછી જ અને રાખીશું. અત્યારે એની તમે મહેનત જોશો ને, હા, એટલે ઈ કંઈ કામ કે એવું કંઈ કરતા હોય કરે છે. ને અને સવારે 9 વાગે નોકરી પે જાય ને 4:30 આવે, 2 જગ્યાએ કામ કરવા જાય. બરાબર, અહીંથી છૂટીને બીજી જગ્યાએ, બીજી જગ્યાએ. કેમ એટલું? એને ખુદને એવો બહુ શોખ છે અને સવારે 1 કલાક પ્રેક્ટિસ કરે છે સ્પોર્ટથી. ઓલું સર્ટિફિકેટ બતાવી દીધું ને અંગ્રેજીમાં છે ને, એટલે એમને શું ખબર પડી જશે. અચ્છા. વાંચશે અંગ્રેજીમાં છે. His wife છે. 1 વર્ષ સખત પ્રેક્ટિસ. આજે અત્યારે કસરતની પ્રેક્ટિસ કરે છે સવારે વહેલી ઉઠી, યોગાસન એવું. વજન શરીરનું તમે જોયું છે? બહુ જાદુ છે બધું, રનિંગ અને White સાડી.
એ છે, 2 રમતમાં ભાગ લઈને. પાછળનો ભાગ છે ને એ છે. અધર ये मेरे અધર साथ- સર્ટિફિકેટ્સ हाँ ફોર ગેમ बहुत अच्छा. એનું પાછળનું હશે દીપાળા સીતાબેન રમેશભાઈ રાજેશ. રાજેશભાઈ સોરી એની આ પાછળ એની સાથે છે. અચ્છા આની સાથે હા, એની સાથે 2 થી. નાઇસ વન રાઉન્ડ એના એન્ડ ફિલ્ડ one- બે ફિલ્ડ છે ઘરે. 1 and 2 हम्म. and 3 એ ગુજરાતીમાં છે ને એટલે એમને નહીં ફાવે. નહીં પણ અંદર કમ્પ્યુટરમાં જાય એટલે પછી કરી દઈએ ને ત્યાં હા છે એક ચક્કર ચક્ર ફેંક, ફેક ભાલા ફેંક, 2 વસ્તુ. લાઈક स्पॉट का करती है. sport in like ये like round disc हाँ so throw हाँ. so I call chakra fek Gujarati हम्म. and stick I call bhala so yeah हाँ, हाँ अच्छा. 2 नंबर है so ऑन गुजरात में 2 नंबर. sticks throw in second number and આમાં બીજો જ છે હા ને એમાં બીજો છે. and આમાં ફર્સ્ટ મેડલ. and this throw in second number અને આમાં first ફર્સ્ટ મેડલ. so first આમાં આ કઈ રમત હતી ગોળા ફેંક. યા ચલો બોલ એ પુષ્ટ વાંચી લે Ball. છે એટલે हाँ આયરન બોલ इंग्लिश में नहीं, शॉट इस टाइप होता है. soft ball એમ so વજન વાળા બધા बहुत भारी वजन first है. first number फर्स्ट हाँ और मेडल हाँ भी. हाँ His बहुत wife, बहुत his अच्छा. wife. हाँ his wife और is मेरा लड़का है ना ये 100 मीटर में फर्स्ट है रनिंग. રાત્રે 1 વાગ્યા લગી તો ટીવીમાં બધી ટ્રેનિંગ ટીવીમાંથી ને જ લીધી છે. હા ટીવીમાંથી જોઈને પ્રોગ્રામ બધા ગોઠવી, સિરિયલ નથી જોતી. આવું બધું સ્પોર્ટની ચેનલ આ તે એની વિશે એને સ્પોર્ટ વિશે આવડી. તમે અત્યારે બેન રમતા હતા ને badminton હા બ્લેકમિન્ટ એ પણ એને ફાવે છે. હા તરવાની પણ ભાવે છે. બધું એની જાતે બધું આમ એક્સરસાઇઝથી જ ઠીક બધું એને બધું. એવું મનમાં આવી મનમાં આવી જિજ્ઞાસા કે મારે આમ હવે કરવું અત્યારે તમને બહાર નીકળો ને તો એક જ પ્રશ્ન કરે, ઓનલી મહેનત. મહેનત કરવી, હિંમત રાખવાનું, બીવાનું નહીં. અને બીજું શું કહે છે કે સારું શબ્દો બોલે છે. હું એની સાથે ઓછું એવું થાય છે મારે સમજવાનું. એ મારા કરતાં પણ તે આગળ છે, હોશિયાર છે, મારાથી આગળ છે. અને બીજું કે ઓફિસની અંદર જવું નોર્મલી રીતે તો ક્યારેક આપણે કંઈક બાના કાઢાય કે આમાં જોઈએ કોર્સ કર્યો છે. his son and wife એનો હાથ પર हाँ मेरा शो शुक्रिया. સ્પોર્ટના અધિકારીઓના નંબરની કોપી લીધી હમણાં. એનો નેશનલમાં જાય છે મારા વિષયમાં. ના આમાં છે મારી છે ને ના તમારી છે મારી પાસે છે. અને અમે 1 તારીખે બહારગામ ફરવા નીકળી છીએ. 8 તારીખે પાછા આવવાના. દેખો સ્પોટ આ બધા આ શું છે સ્પોર્ટના અધિકારીઓ સાથે કોન્ટેક્ટ કરીને ક્યાં કઈ જગ્યાએ પૂછવું માહિતી લેવી. પ્રોગ્રામ છે હા. આ કોઈની પાસે ના હોય. આ ત્યાંથી જઈને લઈ આવે એ પોતે. मेरा सन मिसिस इतना हाथ में एक ही આ એમએલને શું કહે ના સીએમ સીએમ सीएम ये रनिंग करता है दौड़. ये जो नारी लोग होते हैं
लेडीज है जैसे लेडीज है उनमें फर्स्ट। बहुत हाँ ये ML है सब, सेम ML। उन नारियों में से वो सब ने जो अच्छा कार्य किया होता है उनमें से वो फर्स्ट है। इनके सारे स्टेट लेवल पे। हाँ स्टेट लेवल। और ये नेशनल खिलाड़ी है, नेशनल। अब ये नेशनल जाएगी दिसंबर में खेलने के लिए। ये पोस्ट दिखा ना आपने, ये वाला में ये खेलने के लिए जाएगी। देखो ये है ना, इसमें नेशनल पे जाएगी, स्पेशल ओलंपिक खेलती है। हाँ अभी ये नेशनल खेलने वाली है। हाँ। और ये उसकी रोजी डेली का काम है बर्तन साफ करने का, लेकिन क्या साइड में नॉलेज करती है, अभ्यास कर बोलते हैं, पढ़ती है, नाइट में पढ़ती है, सुबह में प्रैक्टिस करती है, रनिंग करना, कसरत करना वही करती है। આના માટે એ 1 વર્ષની ગ્રાઉન્ડની મંજૂરીથી પ્રેક્ટિસ કરી હતી, પોલીસ ગ્રાઉન્ડની ઉપયોગ કર્યો હતો. એના લીધે મેં એને કંઈ માર્ગદર્શન નથી આપ્યું, કીધું નથી. પોલીસ સ્ટેશનમાં જઈ એપ્લિકેશન કરી કે મારે ગ્રાઉન્ડ તમારું આ કેમ આ લોકો મંજૂરી માગે અહીં આવવા માટે. એ જ રીતે એના મનથી અને ગ્રાઉન્ડની પોલીસ ચોકીમાં રિપોર્ટમાં લખી અને મંજૂરી 1 વર્ષની લીધી. 1 વર્ષ લગી એ પ્રેક્ટિસ ગ્રાઉન્ડમાં કરી જાતે અને પછી આ રમવા ગઈ. રાજ્ય કક્ષાએ પ્રથમ છે. રાજ્ય કક્ષામાં પ્રથમ હોય ને એને નેશનલ રમાડે ને પછી એને પેન્સિલ યોજના હશે. હા અને નેશનલમાં હમણાં જ ફોન કરી દીધો, ડિસેમ્બરમાં રમશે. ઇન્ફોર્મેશન નંબર ઓલ ડોક્ટર્સ. ફોન નંબર. अच्छा રેલવે કન્સેશન જે રેલવે કન્સેશન આ ટાઈપ ઘણાનું કરાય છે ને આ ટાઈપનું. આ એક બારી એક ટિકિટમાં આપવું પડે. તમને બે ખબર ટિકિટમાં. છે કાંઈ સ્ટેશન ઉપર એક છોકરો છે બિલકુલ ખાવ વિકલાંગ છે, મળ્યા હતા તમે? તો એનું કંઈ થયું? એના પપ્પાનું કરાવી દીધું અને એને તે ST પાસ મૂકી દીધો બાપ દીકરાનો બેને અને 20 દિવસ પછી આવી જશે મારા ખર્ચો કર્યો. આમાં તમારે કંઈક ખર્ચો કરવો હોય ને ક્યારેક એમ થાય કે પછી તો એમાંથી કોઈ ન કરી શકે. તમારે મને રિંગ કરી દેવું. ના ના હું જ કરી નાખું છું મારા જ કામમાંથી. પરમ દિવસે જે ભાઈનો મેં 30 રૂપિયાનો ખર્ચો કર્યો. ક્યારેક કંઈક એવું થાય તો અમને લાભ આપશો. તો ખાસ કરીને મારા મંડળના જે વ્યક્તિઓ હોય મારા એરિયામાં જે કામ કરતી હોય મને લાગશે તો બને ના લાગે તો હું એવું કંઈ કંઈ વાંધો મને હમણાં નહીં, જો પણ ક્યારેક એવું સોની લાગે. મહાજનની વાડીમાંથી આવ્યું હતું. મને કે ટોટલી ઝેરોક્સ ખર્ચ મારી પર રાખો તમે એટલો સારું છે પણ હું નથી. રેલવે કન્સ્ટ્રક્શન મારું છે. અને મને ઝેરોક્સ આપશો તમે? પણ આમાં જે ગુજરાતના વ્યક્તિ માટે નથી હોતું પણ જે નેશનલ લગી પહોંચી શકતા હોય ને લેવલ એના માટે હોય છે. હવે શું છે ક્યારેક એવું બને કે વાતચીત કરવાનો કોઈ એવો ચાન્સ હોય અમને કરવો હોય તો કરી એ થઈ શકે. અને એમાં આ છે ને એ ફક્ત નોર્મલ માટે નથી, વિકલાંગો માટે પણ છે. હા નોર્મલ વાત. એ નથી લાગે હું એનું તમને અલગ department. કહું એટલે કોઈક નહીં થાય કે મારે નેશનલ રમવું પસંદ છે અને તને સાઈડની કહાણી કરતો હતો ના ના એટલે એ રીતે ના થવું જોઈએ. ના એવું બરાબર? નથી. તમને કોઈ વિકલાંગ એવું ભણતરમાંથી આગળ હોય અને એને ક્યાંક આપણે આગળ મોકલવું હોય તો આનો ઉપયોગ કરી અને શકીએ. એક અહીંયા પેલો ચક્કર પાસે પેલો પંચર કરે છે. હા પણ એની પાસે રેશન કાર્ડ ને એ બધું ખોટું છે. એની પાસે રેશન કાર્ડ છે અમદાવાદનું છે, ટ્રાન્સફર કરાવવું પડે. એની પાસે કોઈ આધાર નથી અને એની શક્યતા ઓછી. બધું પ્રૂફ તો જે અધિકારી લોકોની જે જરૂરિયાત હોય એ તો આપણે પ્રૂફ અને આપવું આ પડે. શું છે તમે આ એક કીધું સંસ્થા સાથે છે. એમાં અમે બધા આવા પ્રોગ્રામના મિટિંગમાં હોય છે. આ બધી મિટિંગમાં અમે હાજર છીએ. ઓર્ગેનાઇઝેશન નેશનલ ડેવલપમેન્ટ પ્રક્રિયા એને સંસ્થા છે એમ કંઈ બતાવો. this other NGO for activity different. આમાં અભ્યાસક્રમ જ મળે, બીજું કંઈ મળતું નથી. ભણતર કાયદા વિશે એવું બધું ભણતર. અને આ જે બેન જે અત્યારે પ્રેક્ટિસ માટે છે ને
એ જ રીતે આ બધું હોય. ફોર અનિતાબેન વિકલાંગ એજ્યુકેશન. પંચાલ જો આ પ્રમુખ છે અનિતાબેન પંચાલ, પોતીને હેલન કેરનો એવોર્ડ મળ્યો. અમે સમારંભમાં ગયા હતા તેને હેલન કેર, અને ભૂકંપમાં 2 પગ જતા રહ્યા. આપણે કચ્છમાં ભૂકંપ હા, એનાથી બે સાજા હતા 2000માં 2000. 2000 દિવસે બહાર નીકળતા. in Gujarat earthquake time Uh-huh. this woman to fought there પેરેલિસ હો ગયા હતા. paralysis. Ah. So એને આ સંસ્થા બનાવી છે હા, એ પોતાની so સંસ્થા. make this સંસ્થા and Gujarat. different education for handicap. Mhm. એમાં છે બધે પોતાની. આ આજના નોલેજ ભણતર જ આપે. આ બધા ભાગમાં અમે છીએ જ. આ બધામાં અમે તાલીમ લીધી છે. આ જે ફોટા છે ને એને આગળ પાછળમાં અમે બેઠા હોય. જે તો ફોટાગ્રાફર ઉપર રહે છે ને એટલે આ બધી સંસ્થામાં મારા કને મેં બી ભાગ લીધો છે. દિલ્હીમાં ધારણા કરેલા દિલ્હી તો આ મેં રેલી કાઢી હતી એમના વિકલાંગ દિવસની 2000 વિકલાંગ લોકો અમે હતા. એ કરીને આ જો રોડ પર આખી રેલી ગઈ છે. આપણે જે આ સંસ્થા રહે એ શું મદદ કરે છે, કંઈ કરે છે કે પછી ખાલી ખોલીને ખાલી બેઠા છે? કોલેજ બેઠા છે. તમે બધા કેમ એના ઉપર વિરોધ નથી કરતા? ના એમ કે હું એવું ઈચ્છું છું કે કોઈ જાતની ક્યાંય દલીલ કરતા જે કોઈનો સાથ સહકાર આજે આપણે કોઈ હા, પૈસા એમાં ખોટો ટાઈમ કાઢવો ટાઈમ એના કાઢવો કરતાં. બરાબર. આજે હું એવું વિચારું છું કે મારેથી થઈ શકે ને એટલી હેલ્પ કરી નાખવાની અને પછી એનેથી છૂટે. એને દરરોજ વારે વારે અત્યારે જે તમારું વ્યક્તિગત જીવન છે બધું, એમાં તમારા પતિ પત્નીના સંબંધોને કઈ રીતે? અમારા બેના વ્યક્તિગત જીવનમાં તો હજી લગીને 13મું વર્ષ થઈ ગયું. અત્યારે બહુ સારું છે. કોઈ દિવસ ઝઘડા ઝઘડી બોલચાલ એવું કશું નથી થયું. એકબીજાને સમજદારી સમજદારી. લઈ લેવાનું. હા, એ પણ મેરેજ ડે, બર્થડે કે એક જન્મદિવસ ઉજવી શકે. એન્જોય મિત્રતા તરીકે. હા. હા, ઘરમાં બધી જ રીતે સારું છે. જે કોઈ દિવસ એની પાસે જે પૈસા હોય એ ઘરમાં તે વાપરી શકે અને મારી પાસે હોય તો હું વાપરી શકું. જે કે કોઈ બાબતનું બોલાચાલી એવું કશું નથી. અને સભામાં બહુ વ્યવસ્થિત સારા છે. મા બાપનો આદર કરે છે. મારા મમ્મીને પણ સારી રીતે સાચવે છે. ટાઈમસર જમવા આપું. પોતે અને હા, રસોઈ બનાવી. રસોઈ બનાવીને મારા મમ્મીને જમવા આપે પછી મારા માટે જમવાનું હોય છે. આમાં હું લેટ ઘરે જઉં છું મોડો બહુ કામથી. પછી આ બાળકનું જન્મ થયો ને એવું બધું થયું ત્યારે થોડી તકલીફ આમ તકલીફ થઈ. ત્યારે પડી હતી પણ એ એટલી કે ને એક હાથ હોય એટલે એક હાથની તો ઠીક છે ને પહેલેથી જ આ 3 વર્ષની રીતે એક્સિડન્ટમાં જેવું થઈ ગયું છે. પણ પછી એને આ ઓપરેશન થયું ને એના 5મા દિવસે એ રસોઈ ચાલુ કરી દીધી. 18% સિઝરિંગ હતું